આજે આપણે કેરીની છાલ ઉતારવાની ઝંઝટ વગર તેમજ કોઈપણ પ્રકારના મશીન વગર એટલે કે બ્લેન્ડર કે પછી મિક્સર કે પછી જ્યુસરના ઉપયોગ કર્યા વગર આપણે આજે કેરીનો રસ કાઢીશું. જો આ રીતે રસ કાઢવામાં આવે ને તો તેમાં પોષક તત્વોનો નાશ થતો નથી, તે એવા ને એવા જળવાઈ રહે છે. તો ચાલો ફટાફટ આપણે રસ કાઢવાની શરૂઆત કરીએ. રસ કાઢવા માટે તમે કોઈ પણ કેરી લઈ શકો છો. તો મેં અહીંયા કેસર કેરી લીધેલી છે. તો આપણે છાલ કાઢ્યા વગર રસ કાઢવાનો છે. તો આ કેરીને મેં અહીંયા 2 થી 3 પાણીએ બરાબર ધોઈ લીધેલી છે. હવે અહીંયા આપણે કેરીનો જે ઉપર ડીટિયાનો ભાગ હોય ને, તો એ સૌથી પહેલાં આપણે થોડો એવો છરીની મદદથી આ રીતના દૂર કરી લઈએ. અને હવે આપણે કેરીને સ્લાઇસમાં કન્વર્ટ કરીશું. તો છરી છે એ ગોઠલા સુધી પહોંચે ને બસ ત્યાં સુધી આપણે આ રીતના તેની સ્લાઇસ કરી લેવાની છે. બસ એવી જ રીતે બીજી સાઈડથી પણ કેરીને કટ કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા બંને સાઈડથી એકદમ સારી રીતે આપણે સ્લાઇસ કરી લીધી છે. હવે આજુબાજુના ભાગમાંથી આપણે તેને કટ કરવાની નથી. જો તમે હાથથી જ આ રીતના છાલ નીકાળશો ને તો તે આસાનીથી દૂર થઈ જશે. તો બસ એક કેરીના તો આપણે આ રીતના સ્લાઇસ કરી લીધી છે. તો બસ તેવી જ રીતના બીજી બધી કેરીના આપણે સ્લાઇસ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં બધી જ કેરીને આ રીતના કટ કરી લીધી છે. કેરીનો રસ કાઢવા માટે મેં અહીંયા એક મોટું વાસણ લીધું છે, એટલે બહાર કેરીનો રસ ઢોળાઈ ના જાય. અને હવે આપણે ચાણાની મદદથી કેરીનો રસ કાઢીશું. આપણે જે ઘઉં ચાળવાનો ચાવણો હોય છે ને, બસ એ જ ચાયણો મેં લીધેલો છે. તો અહીંયા આપણે એક પીસ આ રીતના ચાણા ઉપર મૂકીને હાથથી પ્રેસ કરતા જશું અને રસ કાઢતા જશું. તો ફ્રેન્ડ્સ, છે ને એકદમ આસાન રીત. જો આ રીતે રસ કાઢવામાં આવે ને તો તેમાં રહેલા પોષક તત્વોનો નાશ પણ થતો નથી અને તે ખાવામાં એકદમ સરસ નેચરલી મીઠો લાગતો હોય છે. તો અહીંયા મેં એક સ્લાઇસમાંથી પૂરેપૂરો રસ છે એ કાઢી લીધો છે. તો બસ એવી જ રીતના બીજે બધા કેરીનો આપણે રસ કાઢી લેશું. હવે ગોઠલામાંથી પણ આપણે સેમ પ્રોસેસથી આપણે રસ કાઢીશું. તો ફ્રેન્ડ્સ, બસ આ રીતે આપણે પ્રેસ કરતા જશું ને એટલે ઓટોમેટિકલી રસ છે એ નીકળતો જશે. તો છે ને એકદમ આસાન રીત. જો તમે આ રીતે રસ કાઢશો ને તો તમને બિલકુલ રસ કાઢતા ટાઈમ પણ નહીં લાગે. 5 થી 7 મિનિટમાં તો રસ કઢાઈને તૈયાર થઈ જશે. તો આપણે અહીંયા ગોઠલામાંથી પણ પૂરેપૂરો રસ કાઢી લીધો છે. તો બસ આ જ પ્રોસેસથી બીજી બધી કેરીનો રસ પણ આપણે કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં બધી જ કેરીનો રસ આ રીતના કાઢી લીધેલો છે. તો હવે આપણે ચમચાની મદદથી આ રીતે 5 મિનિટ કન્ટિન્યુ ચલાવતા જઈશું. એટલે જો કોઈ પણ કેરીના એકદમ નાના નાના પીસ પણ રહી ગયા હશે ને તો એ પણ ભાંગીને એક રસ થઈ જશે. 5 મિનિટ બાદ ફ્રેન્ડ્સ, જુઓ અહીંયા રસ છે ને એકદમ સરસ એક રસ થઈ ગયો છે. તો હવે આપણે જે વાસણમાં રસ સર્વ કરવાનો હોય ને તો એ વાસણમાં રસને લઈ લેવાનો. તો અહીંયા હું એક તપેલીમાં આ રીતના બધો જ રસ છે એ લઈ રહી છું. તો એકદમ ઘટ્ટ એવો આ કેસર કેરીનો રસ છે એ તૈયાર થઈ ગયો છે. હવે આ રસને 2 થી 2.5 કલાક માટે ફ્રીજમાં મૂકી દેવાનો. એટલે રસ છે એકદમ સરસ ઠંડો થઈને એકદમ સરસ તૈયાર થઈ જશે અને પછી આપણે સર્વ કરવાનો. તો કોઈ પણ મશીન વગર કે પછી છાલ ઉતારવાની ઝંઝટ વગર આપણે આ કેરીનો રસ આજે બનાવ્યો છે. તો તમે ક્યારે બનાવો છો આવો કેરીનો રસ એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને જો મારી આજની રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા. તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ.